વડોદરા શહેરના મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમહેલ રોડના મરીમાતાના ખાંચામાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અને ટ્રાફિક શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. મોબાઈલ બજારમાં આડેધડ વાહનો પાર્કિંગના કારણે રહીશોને વેઠવામાં વારો આવ્યો છે. આ અંગે વારંવારની ફરિયાદો મળ્યા બાદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં અસંખ્ય મોબાઈલ શોપ આવેલી છે, જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે. આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે, જેના કારણે મરીમાતાના ખાંચામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે. રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા, જે અંગે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. જ્યારે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઊભા કરાયેલા લારીઓના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કર્યા હતા. આજે દબાણ શાખાની ટીમ, ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરીમાતાના ખાંચામાં અહીંના સ્થાનિક નાગરિકો, વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે. એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી, પણ યથાસ્થિતિ જળવાતી હતી, જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સરસ છે, કાર્યવાહી પણ અડધી છે, કેમ કે ઇલીગલી ચલો છત્રીઓ સમજ્યા, પણ દુકાનોના જે ઓટલાઓ, દુકાનો જે ઇલીગલી છે, દુકાનો કાઢી છે, પાર્કિંગ છે પેલું, એમાં દુકાનો બનાવી છે લોકોએ, બીજા ઓટલાઓ બહાર ગયા, બીજા નકશા ઓફિસ છે, એની અમુક જણા તો દુકાનો નામ પર નહીં. બીજું કે આ લોકો પાસે લાયસન્સ નહીં દુકાનોવાળા પાસે, અને બીજું પાયરસી, આ લોકો ચીટિંગનો માલ વેચે છે. એ બધા અમુક જણા દુકાનવાળાઓ પર કેસ થયેલા છે, વધારે કરીને દુકાનદારો પર કેસ થયેલા છે. પોલીસ કમ્પ્લેન કરાવે તો પોલીસમાં નીકળશે કે કેટલા દુકાનદારો પર કેસ થયેલા છે પાયરસીના, એ બી જોવામાં આવશે. અને જો આ લોકો બધું વેચે છે ઇલીગલી, આઈફોનનું, સેમસંગ બધું ઇલીગલી છે, રેવડો પડે, બધું ટોટલી સર્વું થવું જોઈએ. એક કાર્યવાહી નાની નહીં, બધી જ થવી જોઈએ. અને દર રવિવારે અમને દુકાનો બંધ જોઈએ. દાદાગીરી કરી રહ્યા કે અમે બંધ નહીં કરીએ, જેને જે કરવું હોય કમ્પ્લેન કરવી હોય કરી લે, અમે બંધ નહીં કરીએ. એટલે કોને આ લોકો પૈસા આલે છે, શું આલે છે કે ખબર નહીં પડતું. બસ ધરના પર બેસીશું, કઈ કરવાનું નહીં ભાઈ, ધરના પર જ બેસવાનું છે અમને. ગરીબ ઇલેક્શન આવશે, બહિષ્કાર કરીશું, પણ ધરના પર બેસીશું. કેમ કે હવે કંટાળી ગયા છે યાર, હદ થઈ ગઈ. દુકાનો વાળા દાદાગીરીથી ચોખ્ખું કે છે નહીં કરી, એટલે તારું 100 વર્ષથી રહે છે, 10 વર્ષથી આવ્યા છે, બધા બહારના છે. કોના વોટ જોઈએ છે? બધા બહારના છે. એક બી વોટર બતાવો અહીંના, આ લોકો બધા વોટર અહીંના છે, બધાને કોઈ સાંભળતું નહીં. આ બધા બહારના વોટર છે. કઈથી આવ્યા છે આ લોકો? પૂછો. દુકાનો દર રવિવારે બંધ છે. કુણાલ આવારે મરીમાતાના ખાંચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા આગળ અમારા 108 કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે, જેથી અમે અહીંયા દબાણ શાખા, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. ના રાઉન્ડ મારશે. એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાર્ક કરવું નહીં, એ બાબતે નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે, એ રીતે અમે એમને સમજ કરી છે.